નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, શ્રાવણ સુદ તેરસ, મંગળવાર, તારીખ 25/8/2026. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:21 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:02. આજની ચંદ્ર રાશિ છે મકર અને આજનું નક્ષત્ર છે ઉત્તરાષાઢ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું અભિજીત મુહૂર્ત જાણવાનું. બપોરે 12:16 થી શરૂ થશે અને બપોરે 1:07 પૂર્ણ થશે. તો હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. બપોરે 3:52 થી આજનો રાહુકાળ શરૂ થશે અને 5:28 પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મ દિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ક્રોધને કંટ્રોલમાં રાખજો. ક્રોધથી આપણે ઘણા મોટા નુકસાન જીવનમાં ભોગવીએ છીએ. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે મકર અને આજના જન્મેલા બાળકો ક્રોધી સ્વભાવના હશે. તો હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, જીવનમાં એ મહત્વનું નથી કે આપણે કેટલા શ્વાસ લીધા, પણ એ મહત્વનું છે કે આપણે કેટલા શ્વાસ જીવ્યા. આ ધ્યાન રાખજો. શ્વાસ તો બધા જ લેવાના છે, પણ એ શ્વાસને આપણે જીવ્યા, સારું જીવન જીવ્યા, સારા કર્મ કર્યા, એ મહત્વનું છે. હવે સમય થયો છે આજની વૈદ્ય સલાહ. મિત્રો, કફ થઈ ગયો હોય ને તો લગભગ 20 ગ્રામ જેટલો આદુનો રસ લઈ એમાં 1 ચમચી મધ ભેળવીને પીએ તો ધીરે ધીરે આપણી છાતીમાં જામેલો કફ છૂટો થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આપણો કોઈ મિત્ર દુઃખમાં હોય તો એને મદદ કરજો. મિત્રો, દુઃખ પડે ને ત્યારે જ દોસ્તીની પરીક્ષા થાય, તો આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખજો. હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે દિવસ સારો. આજે કોઈ કામ પૂર્ણ કરવું છે ને તમારું મનોબળ મજબૂત છે તો આજે એ કામ પર ધ્યાન આપીને આગળ વધો તો ચોક્કસ તમે આજે એ કામમાં સફળતા મેળવો. એ કામને પૂર્ણ કરીને સારામાં સારું પરિણામ મેળવી શકો. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાએ આજે પોતાની બચત જાળવી રાખવી જોઈએ. આજે તમારે વૈચારિક મતભેદોથી બચવાનું છે અને આજે કોઈ પણ જગ્યા પર કામ કરો છો તો વફાદારીપૂર્વક આગળ વધશો તો ચોક્કસ ફાયદો થશે. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે માન સન્માન મળતું દેખાય છે. કાર્યક્ષેત્રમાં રહેલા મનભેદને આપણે દૂર કરી શકીએ અને આજે આપણા આર્થિક માર્ગો સુધરતા દેખાય, મજબૂત બનતા દેખાય. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે કોઈ સામાજિક કામને અંગે કોઈ નાનકડો પ્રવાસ કરવો પડે. આજે કર્ક રાશિવાળાએ વધુ પડતા ભાવુક નહીં થવું. વધુ પડતા લાગણીશીલ થશો તો ક્યાંક ને ક્યાંક મોટું નુકસાન વેઠવું પડશે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાને આજે કૌટુંબિક કામોમાં પ્રગતિ આવતી દેખાય. વ્યવસાયિક કાર્યોમાં પણ તમને સફળતા પ્રાપ્ત થાય. સારું કામ કરી શકાય, સારી આવક ઊભી કરી શકાય અને ઘણા લાંબા સમયથી ચાલતી કૌટુંબિક અશાંતિને દૂર કરવામાં આજે આપણે સફળ થઈએ. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાને આજે મોસાળ પક્ષથી કંઈક લાભ મળતો દેખાય. તે સિવાય કામકાજની જગ્યાઓમાં જે કાયદાકીય પરેશાની છે એને દૂર કરવામાં આજે તમે સફળતા પ્રાપ્ત કરી શકો. આજે આકસ્મિક ખર્ચાઓ વધી ન જાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ આછો પીળો. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત,
મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અરે મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ, અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા આજે સકારાત્મક વિચારો સાથે દિવસની શરૂઆત કરશે તો જીવનમાં જે અશાંતિના વાદળો છવાયેલા એને વિખેરવામાં આપણે સફળ થઈએ. આજે નાણાકીય લેવડ દેવડ ખૂબ સંભાળીને કરશો તો ફાયદામાં રહેશો. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળાએ આજે ધર્મ કાર્ય કરીને શરૂઆત કરવી જોઈએ, કારણ કે મનમાં ઉચાટ ભરેલો છે એને શાંત કરવા માટે તમારા ઈષ્ટની મહેરબાની તમારા માટે જરૂરી છે. તો ઈષ્ટનું ધ્યાન ધરીને એનું પૂજન કરીને દિવસની શરૂઆત કરો. આજે વિલંબમાં પડેલા કામો આગળ વધારી શકશો. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાને આજે કોઈ નવી તક મળતી દેખાય. જો વ્યવસ્થિત રીતે આગળ વધશો તો ધંધાકીય બાબતોમાં લાભકીય પગલાં તમે ભરી શકો, અને આજે કોઈ સારા શુભ પ્રસંગને કારણે પરિવારમાં ખુશીનું વાતાવરણ જોવા મળે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં પ્રગતિ આવતી દેખાય છે. સંતાનો અંગેના કામમાં તમે આજે બહુ સારું પરિણામ મેળવી શકો છો. પણ મિત્રો આજે કૌટુંબિક જરૂરિયાતની અવગણના નહીં કરતા, એની પર પૂરતું ધ્યાન આપજો ને એની એ જરૂરિયાત પૂર્ણ કરજો. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળા માટે આજે કૌટુંબિક સભ્યો તરફથી સહાય મળતી દેખાય. આજે તમને તમારા કૌશલ્યથી લાભ મળે. આર્થિક બાબતમાં કંઈક નવીન અવસર તમારી સામે આવતો દેખાય. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાના આજે કરેલા પુરુષાર્થનું પરિણામ પ્રાપ્ત થાય. આજે વિચારો સકારાત્મક રાખીને ચાલશો તો ઘણા સારા પરિણામ જીવનમાં જોડી શકશો. મીન રાશિવાળાએ આજે વિવાદથી દૂર રહેવું જરૂરી. આજનો શુભ રંગ આછો પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.